36 નંબર સુપ્રીમ કોર્ટે આજરોજ મંગળવારે 14મી તારીખે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે અવમાનના કેસ પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. તો બંને પતંજલિ દ્વારા ભ્રામક જાહેરાત મામલે કોર્ટમાં બિનશરતી માફી માંગી છે. પતંજલિ એડવર્ટાઇઝ કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે બાબા રામદેવ, બાલકૃષ્ણ અને અન્યની વિરુદ્ધની અવમાનના અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે બંનેને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ચેરમેન ડોક્ટર અશોકનની પણ ઝાટકણી કાઢી હતી. તો અશોકને એલોપેથી ડોક્ટરો વિશે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને ટીકા કરી હતી. આજે તેમણે કોર્ટમાં માફીપત્ર સોંપ્યું હતું. જોકે સુપ્રીમ કોર્ટે તેનો સ્વીકાર કર્યો નહોતો. મહત્વનું છે, ભ્રામક જાહેરાતોને લઈને પતંજલિ વિરુદ્ધની અરજીઓ IIM દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ પછી જ કોર્ટે પતંજલિને માફી માંગવાનો નિર્દેશ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.